કેટીવી વિશેષમાં સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે હિંમતનગરમાં વિઝાના બહાને લાખોની છેતરપિંડી કરનારા સિકંદર લોઢા અને તેનો પુત્ર સમન લોઢાને એસઆઈટીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી ઝડપી લીધા છે. હિંમતનગર કોર્ટમાં રજૂ થતા પિતા પુત્રને 7 દિવસના રિમાન્ડ પર સોંપાયા છે, જ્યારે સિકંદરની પત્નીને ધરપકડ બાદ સબ જેલ મોકલવામાં આવી છે. ગુનામાં હાલ સુધીમાં કુલ 4 આરોપી અટક કરવામાં આવેલ છે અને કુલ 80,50,000 રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં થાર ગાડી છે, ફોર્ચ્યુનર કાર છે, રોકડા રૂપિયા છે, પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે, કબજે લેવામાં આવેલ છે. આ ગુનામાં મુખ્ય 2 આરોપી છે, સિકંદર લોઢા તથા તેમનો દીકરો. એ બંનેને પ્રયાગરાજથી મળી આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને 25 તારીખ સુધીના એ બંનેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ છે. અગાઉ એક આરોપી હસીબને અટક કરવામાં આવેલો અને અત્યારે હાલ આ કંપનીમાં ડિરેક્ટર તરીકે સિકંદર લોઢાની પત્ની પણ સામેલ હોય, એનો પણ રોલ હોય, તેને પણ અટક કરવામાં આવેલ છે. કેટલા ભોગ બનનારના નિવેદનો લેવામાં આવે છે? હાલ સુધી બંને ફરિયાદમાં લગભગ 40 થી 50 લોકો કે જે આ કામ માટે કામ સોંપેલું તેઓના નિવેદન મેળવવામાં આવેલ છે. 40 કરતા કે 50 કરતા વધુ લોકો આમાં ભોગ બન્યા હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથે આવું કંઈ બનાવ બન્યો હશે એવું જણાશે અને એ રજૂઆત માટે આવશે તો તેના માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કયા રાજ્યના લોકો હતા જે ભોગ બન્યા? આમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અસમ, બિહાર એમ જુદા જુદા રાજ્યોના લોકો ભોગ બનેલ છે. ખાસ મોડસ ઓપરેન્ડી શું હતી?